નથી કરતા. જીવ કોને કહેવાય, અવિદ્યા શું છે, માયા શું છે, પ્રપંચ શું છે, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, જગત સર્જન સર્જનહાર કોણ છે, ક્યારે જગત બનાવ્યું, કેમ બનાવ્યું, કઈ રીતે બનાવ્યું, મટીરીયલ ક્યાંથી લાવ્યો, કોના આધારે ટક્યું છે, કોણ આનું સંચાલન કરે છે, કોણ સર્જન, કોણ પાલન, કોણ વિસર્જન કરે છે, આવા એક કરોડ પ્રશ્નના જવાબ એક જ પ્રશ્નને જાણો તો ઘેર બેઠા હોય પણ આ પ્રશ્ન હજી આપણને બેઠો નથી. વાપરે કરો લાખ વાર પણ આપણા ઉપર ઘટાવતા નથી. ચાર વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને અજુર્વેદ. ચાર વેદના ચાર મહાવાક્યો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી બ્રહ્મ, પ્રજ્ઞાન બ્રહ્મ અને ખલ્વિદ બ્રહ્મ. ચાર વેદની અંદર ચાર મહાવાક્યો સિદ્ધ કરવાની વાત 1,00,000 મંત્રોમાં લખેલી છે. વેદથી મોટો કોઈ ગ્રંથ છે? બધું વેદનાંત વેદાંતમાં વેદમાં બધું આવી ગયું. મારા જેવા પછી પાછળથી ગમે એટલું બીજું લખક ના લખક 1,00,000 મંત્રો, 80,000 કર્મકાંડના, 16,000 ઉપાસનાના, 4,000 જ્ઞાન માર્ગના, 3 રસ્તા બતાયા. પરિણામ પરમાત્મા એક જ આવે. હવે અમારે એ કહેવું છે કે ચાર વેદની અંદર એક જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે 1,00,000 મંત્રો લખવા પડ્યા છે. કયો પ્રશ્ન? દીવા તરફ અંધારું છે ને એનો પ્રશ્ન. એ પ્રશ્ન આખી દુનિયાને તમે જાણો છો, જાણો ને? હા. અહીંથી 4 પગવાળી દોડી કાઢી નીકળો.